આ વખતનો ઘરનો હપ્તો જે છે એ તું ભરી દઈશ? કેમ? હું શું કામ ને ભરું? એ તમારું કામ છે ને. આ વખતે ખર્ચો થોડોક વધી ગયો છે અને મારી પાસે અત્યારે એટલું બધું છે નહીં કે હું આ વખતનો હપ્તો ભરી દઉં એમ. અને 2 મહિના પછી ગાડીનો હપ્તો પૂરો થઈ જવાનો છે, પછી નહીં વાંધો આવે. એક વાત મને કહો, જો બધું જ મારે કરવાનું હોય તો મારે તમારી શું જરૂર છે? શું કહે છો? હા, એક સ્ત્રીને પોતાની જાતે જ બધું કરવાનું હોય તો એને એક પુરુષની જરૂરત શું કામ ને પડે? એકલી જ ન રહે. આ તું જે કાંઈ બોલે છો એ હરખી રીતે વિચારીને બોલે છો ને? હા, વિચારીને જ બોલું છું. અને હું મારી જાતે કમાઉં છું, મારો ખર્ચો હું પોતે ઉપાડું છું. અને તમારો ખર્ચો જો મારે જ ઉપાડવાનો હોય તો મારે તમારી જરૂરત શું કામ છે? ઠીક, બરોબર, સાચી વાત છે. હમણાં ખાલી એટલું કે તું કેટલા ટાઈમથી કમા છો? 1 વર્ષ ઉપર થઈ ગયું હશે. અને આ 1 વર્ષની અંદર તે કેટલા રૂપિયા કમાણી? 7 લાખ રૂપિયા કમાણી. અને આ 7 લાખ રૂપિયામાંથી આ ઘર ઉપર કે પછી મારી ઉપર તે કેટલો ખર્ચો કર્યો? કરું જ છું ખર્ચો, અને કઈ એવું થોડુંક હું યાદ રાખું. હા, તો કાંઈ વાંધો નહીં, હું તને જે કાંઈ ઓપ્શન આપું એમાંથી તું જે કાંઈ ખર્ચો કરતી હોય એ મને કહેજે. ગાડીનો હપ્તો, ઘરનો હપ્તો, ઘરમાં અનાજ કરિયાણું લાવવાનું કે પછી જે કાંઈ નાની મોટી બીજી વસ્તુ ખલાસ થઈ ગઈ હોય એ લાવવાની, લાઇટ બિલ, ગેસ બિલ, છોકરાની ફી કે પછી કામવાળાનો ખર્ચો. હવે આમાંથી મને ખાલી એકાદું નામ કે ને, કાંઈક તો કરતી હશ ને આમાંથી. આ બધું હું શું કામ ને કરું? આ બધું તમારું કામ છે. કેમ? હું શું કામ એટલે? કેમ કે તમે પુરુષ છો, તમારે બહાર કમાવાનું હોય ને બધું પૂરું કરવાનું હોય. તો તું પછી આમાંથી એકેય કામ નથી કરતી, નથી કોઈ દિવસ ઘરમાં સાફ સફાઈ કરતી, નથી કોઈ દિવસ તે રસોઈ બનાવી કે નથી કોઈ બીજું કામ કર્યું. અને કામ તો ઠીક ચલો, પણ મને કોઈ દિવસ એક પાણીનો ગ્લાસય નથી આપ્યો. બાકી બધું મારે જાતે જ કરવું પડે છે અને હું જ બધું કરાવડાવું છું. તો પછી તારી જરૂર શું છે મારે? અને એમ પણ તે હમણાં કીધું ને કે તારે તો કાંઈ મારી જરૂર નથી, તો પછી તું અહીંયા રહીને શું કરીશ? ક્યાંક તારે બીજે રહેવા જવું પડશે અને બીજે રહેવા જઈશ ત્યાં બધો ખર્ચો તારે જ પૂરો કરવો પડશે. જેટલું પણ મેં ગણાવ્યું, જેટલો પણ ખર્ચો મેં કીધો એ બધો જ તારે કરવાનો છે, નાનાથી લઈને મોટો ખર્ચો બધો જ. હવે એ બધો જ ખર્ચાનો હું ટોટલ કરીશ ને તો તારા પગારથી નહીં વધી જશે. અને તું એકલી રહીને જો આ બધો ખર્ચો પૂરો કરવા માટે તૈયાર હોય તો પછી અહીંયા એક ખર્ચો કરવા માટે કેમ તૈયાર નથી? બહુ સરસ, એકદમ મહાન વિચાર છે તારા. કેમ કે તારા પૈસા તો તારા જ છે અને મારા જે પૈસા છે એ આપણા બેયના છે. હું તને એક વાત કહી દઉં કે પુરુષ છે ને એ વર્ષોથી આ બધું કમાય છે, બધું કરે છે, આખા ઘરનું પૂરું કરે છે અને સાથે સાથે એને બધા કામય શીખી લીધા છે. એને એવું નથી કે બધું નથી આવડતું. રસોઈ આવડે છે, સાફ સફાઈ આવડે છે, આ બધી જ વસ્તુ, નાના મોટી બધી વસ્તુ આવડે છે ઘરની. પણ હજી સુધી ક્યારેય એવું નથી કીધું કે અમારે સ્ત્રીની જરૂર નથી. પણ આ સ્ત્રીએ તો નવી નવાઈની આ જનરેશનથી પૈસા કમાવાનું ચાલુ કર્યું છે. જે દિવસથી પૈસા હાથમાં આવવા માંડ્યા છે ને તે દિવસથી તો એવો એટીટ્યુડ, એવો ઘમંડ આવી ગયો છે કે અમારે કોઈની જરૂર નથી. અને મેં તો તારી પાસેથી આ મહિને એટલા માટે માંગ્યું હતું કે મારે જરૂર પડી હતી અને મેં જરૂર પડી હોય ને ત્યારે જ તારી પાસેથી માંગ્યું છે. પણ હવેથી હું તને કહી દઉં છું, તારે જવું હોય તો જા તારા ઘરે કે તારે જ્યાં રહેવા જવું હોય ત્યાં રહેવા જા. અને પણ જો અહીંયા રહેવું હોય ને તો તારે અડધો ખર્ચો તો આપવો જ પડશે.